બોટાદ કેમ દોશી ખાનગી શાળાના આચાર્ય પર છેડતીનો આરોપ લાગ્યો છે। આચાર્ય દિનેશ ભુવા સામે આ આરોપ લાગ્યો છે। વિદ્યાર્થીઓને આ બાબતે પોલીસમાં ફરિયાદ કરી હતી। ધોરણ 10ની વિદ્યાર્થીની કાતર લેવા ઓફિસમાં ગઈ હતી। આચાર્ય વિદ્યાર્થીનીને શારીરિક અડપલા કર્યા હોવાનો આરોપ છે। 3 વિદ્યાર્થીનીઓના વાલીઓ શાળાએ પહોંચ્યા ત્યારે જાતીય અપમાન કર્યું હોવાનો પણ દાવો। બોટાદ પોલીસે આચાર્ય દિનેશ ભુવાની પોક્સો હેઠળ અટકાયત કરી છે। કેમ દોશી ખાનગી શાળાના આચાર્ય દિનેશ ભુવાને બરતરફ કરાયો। છેડતી, જાતીય અપમાન અને પોક્સો કલમ હેઠળ ગુનો દાખલ થયો છે। કડકમાં કડક સજા થાય તેવી વાલીઓએ માંગ કરી છે। મારી છોકરી સરદાર વલ્લભભાઈ એજ્યુકેશનમાં ભણે છે। ગઈકાલે 17 તારીખે બપોરે 3:30 થી 4ના ગાળામાં તે ઓફિસમાં ગઈ। ત્યાંના આચાર્યનું નામ છે ભુવા સાહેબ અને એને ચેન જાળા કરેલા। તેને મને રાતે વાત કરી કે મારા પપ્પા મારી સાથે આવું થયેલું। તો મેં લઈને પછી સ્કૂલમાં પછી બીજી છોકરીઓને મારે વાત કરાવી મને કે આ બધી ઘટના એવી બોલી છે। એટલે પછી અહીંયા સાહેબના ટ્રસ્ટીને કહેવા આવ્યા અમે કે સાચી હકીકત શું છે। ટ્રસ્ટીએ હાથ ઊંચા કર્યા કે અમને કાંઈ માહિતી નથી। 15 છોકરીઓ એટલે મેં 181માં ફોન કર્યો મહિલા હેલ્પલાઇનમાં અને ત્યાં મહિલા પોલીસ આવી, લેડીઝ અને બધી છોકરીઓને બોલાવી। 10મા ધોરણ, 11મા ધોરણ, 12મા ધોરણ બધાની પૂછપરછ કરતા 15 થી 20 છોકરીએ એમ કીધું કે આ ભુવા સરે અમને અવારનવાર અમારો હાથ પકડે અને આવી રીતના ઘણું ગેરવર્તન અમારી હારે કરે છે, પણ અમે નથી કહી શકતા, જેથી કરીને અમને બીક છે કે અમને નપાસ કરશે। અમને ફરિયાદીના જણાવ્યા અનુસાર તેમના દીકરી કે જેમની ઉંમર 15 વર્ષ છે, શાળાના આચાર્ય શાળાનું નામ જોતા સરદાર વલ્લભભાઈ પટેલ કેળવણી મંડળ સંચાલિત એક શાળા કે જેનું નામ શ્રીમતી કેવડીબેન મફતલાલ નારણજીભાઈ દોશી ગર્લ્સ હાઈસ્કૂલ। આ ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય પ્રિન્સિપલ દિનેશ પરસોત્તમ ભુવા કે જેમની ઉંમર વર્ષ 45 છે, તેમના દ્વારા ફરિયાદીના દીકરી સાથે શારીરિક અડપલા કરવામાં આવેલા। એટલે અમારા દ્વારા તાત્કાલિક જાતીય સતામણી, BNS સેક્શન અરાઉન્ડ, પોક્સો અને એટ્રોસિટી એક્ટ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવેલ છે। આ બાબતમાં પોલીસ તપાસ ચાલુ છે અને જે આચાર્ય તરીકે કામ કરે છે એને અમને બરતરફ કર્યા છે। આવી માહિતી ગઈકાલે 11 કે 11:30 થયા હશે ત્યારે મને મળી છે। એ પહેલાં કોઈ વાલી મારી પાસે આવ્યા નથી 7 થી 8 વર્ષથી। આ શિક્ષકના મેરેજ થઈ ગયેલા છે? હા, એને 2 સંતાનો પણ છે। સાહેબ, એના વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે, તો એના વિરુદ્ધ કેવા પ્રકારની કાર્યવાહી તમે કરશો? અમે એને બરતરફ કર્યા છે।